મારી આ જગતમાં તન મનાવતા મારી જગતની માલિકા મારી તન મનાવતા મારા વડવા વિયા ગયા છો મારી તન કોણ મનાવે ધરતી માથે એક દી મારા વડવાયા હરગની વાતે વ્યા ગયા મસાણી મેળવી જગતમાં મારી હવે માનાની ઉપર મારી દેવી મોહ કરાઈ નહીં મારી મારા બોલી મારી કાળી નાગણી મેલડી એક વાર બોલે હજાર વાર કાળી દેવાય આવે કોરોનાની મહામારીનો કાળ જે આખા વિશ્વની મારી પાસે ભરડો લઈ ગયો છે ભાઈ એની મારી પાસે અબજો રૂપિયાનો માલિક હતો કરોડો રૂપિયાનો માલિક હતો પણ ઓક્સિજનના કારણે આ લોક છોડીને પરલોકની મારી પાસે જ આવી ગયો ભાઈ કારણ કે દવાખાને જવાની કદાચ ડોક્ટરે એમ કીધું કે તમને 75% કોરોના છે તો એ માણસ ઘરે આવે ને એટલે ઘરે આમ પગ મૂકે ને ઘરમાં ઘરમાં પગ મૂકે એટલે આખો પરિવાર હોય પરિવાર સતા પરિવાર વગરનો થઈ જાય કારણ કે 75% કોરોના કે એટલે ભલામણ માણસ નાન્યાન મરી જાય કારણ કે ધરતીની મારી પાસે જીવ બધાને વાલો હોય ભાઈ એ દવાખાનાની મારી પાસે આવે અને ડોક્ટર એમ કે તમને 75% કોરોના છે એટલે દીકરાનું પીવાનું પાણી નોખું થઈ જાય રહેવાનું નોખું થઈ જાય ખાવાનું નોખું થઈ જાય સતા પરિવાર વગરનો થઈ જાય ભાઈ વિચાર કરો એ વેદના કેવી છે એની માથે મારી આ જગત માથે મારા પરિવાર સતા હું પરિવાર વગરનો મારી દેવી આજ નો ધારો બની ગયો મારી રાતનો સમય બને મારી આંખ માલી મારી દેવી આહુડા બંધ થતા નથી મારી દિવસો યાદ કરું ને મારો પોતાનો ભાઈ હોય મારો બાપ હોય મારી એવા ટાણે મારી પાસે નથી આવતા માં પણ મારી જગત માથે મેં કમાણી નથી કરી મારા બાપે નથી કરી પણ કોક દી મારા વડવાઈ કરી છે
મેં કમાણી નથી કરી, મારા બાપે નથી કરી, પણ કોક દી મારા વડવાએ કરી છે ને કમાણી. તો મારી આ તારી પણ બીજું કાંઈ નથી માંગતો. મારી જેવા દુનિયાના ડોક્ટર જે મને કહી દીધું છે ને મારી જગતમાં છે, મારી બીજું તારી પાસે ધન દોલત માયા મિલકત મારી કાંઈ નથી માંગતો. મારી આ જગત માથે બની જા મારો મોઘેરો, મારો માવતર, મારો મોઘેરો ડોક્ટર, મારી મેલડી બની જા. મારી દવાખાનું પગથિયું સડશો ને, એક પગથિયું સડશો ને તો મારી આંખની મારી પાસે આહુડાની ધાર થઈ જાય. બીજું પગથિયું સડશો ને તો મારી આંખની મારી પાસે આહુડાની ધાર થઈ જાય. અને ત્રીજું પગથિયું મારા પગથી સડાતું નહોતું મેલડી, કારણ કે ત્રીજું પગથિયું સડીશ અને ભલામણ જો માથે ડોક્ટર ની પાસે જઈને જો ડોક્ટર મને ના પાડી દે હે ને તો મારી મેલડી મને બહુ ખોટું લાગશે હો, મને બહુ ખોટું લાગશે હો. અને તેથી મારી ભાંગની રાતનો સમય બને, એ ઘરની અંદર એકલો માણસ હોતો હોય, અને તેથી ભાંગની રાતના સમયે મારી મેલડી બોલે, ખાંભળી મારા દીકરા, ખાંભળી મારા દીકરા, આજ કદાચ જો મરતી વેળાએ કદાચ મને કોઈ યાદ કરે, મરતી વેળાએ જો જીભ ઉપર મારી મેલડી કે મારું નામ આવી જાય, સમય ભલે મરવાનો હોય, જમણા ભલે જીવ લેવા વાટે બેઠા હોય, જીવને જમને ભલે વાત હાલી રહ્યો હોય, પણ એ ટાણે જો મુખમાં મારી મેલડી કે મારું નામ આવી જાય અને જો એક દી યમરાજાના તેડાને જો ભલામણા પાછા ન કાઢું ને તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ, તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ. એ ભલામણા દુનિયાના ડોક્ટર ભલે ના પાડી દે, પણ હું તારી માથે મેલડી મંડાણ માંડું. કાલ હવારનો દીવ ઉગે ઈનો ઈ રિપોર્ટ લઈને પાછો દવાખાનાની માલ પર જાજે. એ તારો રિપોર્ટ જોવા ડોક્ટરની જીભ ઉપડે કે ન ઉપડે, ઉપડે કે ન ઉપડે, ઈ પેલા જો ડોક્ટરની જીભે નો બેહી જાવ ને તો મને મેલડીને જગતમાં માને નહીં કોઈ, મને મેલડીને જગતમાં માને નહીં કોઈ, મને મેલડીને જગતમાં માને નહીં કોઈ. મારી મેલડી બની જા, બની જા. મારી આ જગત માથે હવે આ દુનિયામાં મારું કોઈ નહીં, કોઈ નહીં, મારી તારી વિના નો યાદ કોઈ નહીં, કોઈ નહીં. પણ ભરો જો મારી મેલડી તારા નામનું લગાડ્યો હોય અને ભલામણા જો ઈ વાલા વેરી જા હોય અને વેરી માંથી જો પાછા વાલા બનાવેલા હોય ને તો ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા, ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા, ભાજપ તારી મેલડીએ બનાવેલા હોય બા. વિનોદભાઈ જસમતભાઈ 500 રૂપિયા આપીને મેલડીના નામને વધાવો જોરદાર તાળથી. મેલડી આવે છે છેલ્લી ઘડી મારી પર માને યાદ કરતો હોય જાય મજા આવે તો દાંતના તાળા તાળીનો દાદીયો ભાવથી. અરે મેલડી તારી ભક્તિ માં, ભક્તિ માં, ભક્તિ માં
તારી ભક્તિમાં એ અરે મેલડી તારી ભક્તિમાં એ રંગાણા મે યાદ મારી માવતર સોય મારું અમે સોરું છીએ તમારા માવતર સોય મારું અમે સોરું છીએ તમારા તને માનવાનો ઓ મેલડી તારી સોય મારી અમે સોરું છીએ તમારા સોય મારી અમે સોરું છીએ Yeah.